જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં સારવાર દરમિયાન 27 લોકોના મોત તેમજ અનેક લોકો ઘાયલ છે, જેમાં ભાવનગરના ભરતનગર વિસ્તારના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા વિનોદભાઈ ત્રિભુવનભાઈ ડાભી નામના આધેડને પણ હાથના ભાગે ગોળી વાગતા તેઓ ઈજાગ્રસ્ત છે। ભાવનગર અને પાલીતાણાના કુલ મળીને 20 લોકો આશરે જમ્મુ કાશ્મીર ગયા હતા, જ્યારે આ ઘટના બાદ હજુ શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા પિતા પુત્રનો પણ સંપર્ક ન થતાં તંત્રમાં દોડધામ મચી હતી, પરંતુ વહેલી સવારે સમાચાર મળ્યા કે ભાવનગરના પિતા પુત્રએ પણ જીવ ગુમાવ્યું છે। આ ઘટનામાં મહત્વનું છે, સુરતથી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા શૈલેષ કલાઠિયાનું પણ પહેલગામ આતંકી હુમલામાં કરુણ મોત નીપજ્યું છે। 3 ગુજરાતીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્યારબાદ તેમના મૃત્યુના સમાચાર આવ્યા। ગુજરાતના એક નહીં પરંતુ 3 ગુજરાતીઓના મોત થયા છે। લિસ્ટ મુજબ સુમિત પરમાર, યતેશ પરમાર અને શૈલેષ કળથિયાનું મોત નીપજ્યું છે, જેમાં 2 ભાવનગરના અને 1 સુરતના વ્યક્તિનું મોત છે। યતીશભાઈ સુધીરભાઈ પરમાર, મારા બેન કાજલબેન યતીશભાઈ પરમાર અને સ્મિત યતીશભાઈ પરમાર, જે લોકો તારીખ 16 એપ્રિલના રોજ મોરારી બાપુની કથામાં શ્રીનગર ગયેલ, જે લોકો સાઇટ સીન માટે કાલે પહેલગામ ગયેલ, ત્યાં બનાવ બનેલો, કાલ રાત સુધી અમને કોઈ પણ જાતની માહિતી ન હતી, પણ આજ સવારે જે લિસ્ટ આવ્યું એનાથી અમને લોકોને ખ્યાલ આવ્યો કે અમારા ભાણેજ અને સ્મિત અને અમારા બનેવી અતીશ કુમારનો ગોળી વાગી છે અને આવો બનાવ બની ગયો છે। અમારા પરિવારમાં ખૂબ એટલે ખૂબ દુઃખ અતિ દુઃખ ભગવાને મોકલ્યું છે। 20 જણા જમ્મુ કાશ્મીર એટલે કે શ્રીનગર મોરારી બાપુની કથામાં ગયા હતા। મારા મમ્મી પપ્પા, બેન બનેવી ને આ જે યતીશભાઈ છે એ મારા બનેવી છે, ને સ્મિત છે, યતીશભાઈ પરમાર એ મારો ભાણિયો છે। બેને ગોળી વાગી છે આપણે પહેલગામમાં, અહીંયા મારો ભત્રીજો સાથે હતો, એણે નજરે આ બધું જોયું છે। કઈ રીતના ખબર પડી તમને, જાણ કઈ રીતના? એ મારા ભત્રીજાનો ફોન આવ્યો 2:45 આજુબાજુ કે કાકા ફાયરિંગ થયું છે, સ્મિતભાઈને છાતીમાં ગોળી વાગી ગઈ છે, આતંકવાદીઓ હુમલો કર્યો છે, કેટલા માણસોને ગોળીઓ વગાડી દીધી છે। ત્યાં જે ફરવા ગયેલ છે એ મારા ભાઈ અને ભાભી છે અને તેમનો દીકરો છે। શું ઘટના બની હતી ત્યાં, કઈ રીતના આ લોકો ગયા હતા? તે લોકો અહીંથી સપ્તાહ સાંભળવા ગયેલ હતા, ત્યાંથી આજને સપ્તાહ પૂરી થતાં એ લોકો સાઇટ સીન ઉપર ફરવા ગયેલ હતા, અને એ બાદ અમે આ સમાચાર સાંભળ્યા કે ત્યાં આતંકી હુમલો કે એવું કંઈ થયેલ છે। એમાં હાલ બંને મિસિંગ છે, એને લઈને શું કહેશો? તે સવારથી અમે બધા પ્રોસેસમાં છીએ કે શું છે શું નહીં, બંનેમાંથી કોઈના સમાચાર નથી। અમારા જે ભાભી છે એ તો હાલ ત્યાં સ્થાનિકી હોટલની અંદર છે, એ સેફ છે, જે અમારા ભાઈ અને ભત્રીજો છે એ 2 હાલમાં ગુમ છે, કોઈ જાતની રિકવરી નથી। યતીશભાઈ સાથે છેલ્લે ક્યારે વાત થઈ હતી? યતીશભાઈ સાથે કાલે સવારે વાત થઈ હતી। આપણો પરિચય? પરેશ પંડ્યા, નગર સેવક કાળીયાબીડ સિત્સર દેવડાવળ। આજરોજ જે શ્રીનગર ખાતે સમાચાર મળ્યા આતંકવાદી હુમલાના, એમાં અમારા મત વિસ્તારની અંદર જે યતીનભાઈ અને સ્મિત એમના જે સમાચાર મળ્યા એટલે આજ અત્યારે અમે એમના ઘરે છીએ। હાલ જે લોકો ગયેલા છે મોરારી બાપુની સપ્તાહની અંદર, એમાં 20 જણા જે છે એ હોટલની અંદર સેફ છે। મારે હમણાં 15 મિનિટ પહેલાં જે ગોવિંદભાઈ એમની સાથે છે, ગોવિંદભાઈના મોબાઈલમાંથી વિડીયો કોલિંગ જોઈ અને દરેક લોકો અત્યારે 20 જણા જે સેફ છે, અને યતીનભાઈ અને દીકરો જે છે સ્મિત, એને અત્યારે હોસ્પિટલાઇઝ કર્યા છે, પણ કયા હોસ્પિટલમાં છે એ હજી જાણ નથી થઈ। મારે 15-20 મિનિટ પહેલાં હમણાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા જોડે પણ વાત થયેલી છે, જીતુભાઈ વાઘાણી સાથે વાત થયેલી છે
એમના પણ પ્રયત્ન ત્યાં ચાલુ છે કે જલ્દીથી યતીનભાઈ અને સ્મિતનો સમાચાર મળે, અને એમના પણ પ્રયત્ન ચાલુ છે. અને અમે પણ આમના પરિવારને સાંત્વક દેવા આખી રાત આવ્યા જ છીએ. પરેશભાઈ, એમને ઈજા થઈ છે કે પછી ગુમ થયા છે? એમને સમાચાર તો એવા મળ્યા છે કે ગોળી વાગેલી છે સ્મિતને, પણ કયા હોસ્પિટલની અંદર છે એ હજી સુધી જાણ નથી થઈ. જ્યારે આજ આતંકવાદી હુમલો થયેલ છે પહેલગામ જમ્મુ કાશ્મીરમાં, મારા બેન બનેવી અને ભાણેજ યતીશભાઈ પરમાર મારા બનેવી, કાજલબેન યતીશભાઈ પરમાર મારા બેન અને સ્મિતભાઈ યતીશભાઈ પરમાર મારા ભાણેજ, એ અમારા સગા સંબંધી સાથે મોરારી બાપુની સપ્તાહમાં શ્રીનગર ગયેલ. સપ્તાહ કથા પૂર્ણ થયેલ, સાઇટ સીન માટે એ લોકો પહેલગામ ગયેલ. આજે સવારે આતંકવાદી હુમલો થયો. અમારા સગા સંબંધી સાથે અમારા બેન કાજલબેન એ હોટલમાં શ્રીનગરમાં સેફ છે, જેમની સાથે હમણાં જ વિડીયો કોલ કરી અમે વાત કરેલ. પણ હજી સુધી સવારનો જે આ બન્યું છે અત્યાર સુધી હજી અમારા બનેવી યતીશભાઈ તેમજ સ્મિત અમારો ભાણેજ છે, તેમનો હજી કોઈ પતો છે નહીં. હજી એના ખબર મિસિંગ છે. બેન સાથે વિડીયો કોલની અંદર વાતચીત થઈ, બેને શું કીધું, પોઝિશન શું હતી? બેનની તબિયત અત્યારે થોડી ખરાબ હતી, બાટલો ચાલુ છે એમને. અહીંનું તંત્ર અમારી સાથે જ છે. માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાથે પણ ફોનમાં સતત વાત ચાલુ છે. વિમુબેન બાંભણિયા જે કેન્દ્રીય મંત્રી છે તેમની સાથે પણ વાત સતત ચાલુ છે. એ લોકો પણ મહેનત કરે છે. પણ અમારે તંત્રની એક જ અમારી અરજ છે કે જલ્દીથી જલ્દી અમારા બનેવી તેમજ ભાણેજની સાર સંભાળ અમને સારા સમાચાર અમને આપે. કેટલા સમયથી મિસિંગ છે? તમારી પાસે મેસેજ ક્યારે આવ્યો? અમારી પાસે બપોરે જ્યારે વાત થઈ ત્યાં અમારા સગા સંબંધી ગયા, એમાંથી એક છોકરાએ ફોન કરેલો કે આવું બનેલું છે સવારે, અને એમણે ફોન ઉપર વાત કરી. પછી અમે સતત અમારા બનેવી જે જમ્મુ કાશ્મીરનો ફોન નંબર લીધેલો એનો એક કોન્ટેક્ટ માર્યા, પણ એ હજી ફોન લાગતો નથી. એમની સાથે વાત પણ થયેલ નથી. એમાં જે કાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલો થયો હતો એમાં ભાવનગરના પણ 20 લોકો હતા, અને એ 20માંથી એક વિનોદ ઢાભીને ઇન્જરી થઈ છે અને તેનો ઇલાજ ત્યાં ચાલુ છે. અને પિતા પુત્ર જતીશ પરમાર અને સ્મિત પરમાર જે ભાવનગરના કાલિયાબીડ વિસ્તારના છે, એનો દુઃખદ અવસાન થયો છે. તો આ બંનેની ડેડ બોડી સાંજે જો ઇન્ડિગોની ફ્લાઇટ છે 3 વાગે ત્યાં શ્રીનગરથી ચાલે છે અને મુંબઈ આવશે, અને પછી મુંબઈથી ભાવનગર ડેડ બોડી લાવવા માટે પ્રશાસન મીન્સ કે સજગ છે અને પ્રશાસન લઈ આવશે. ભાવનગર જિલ્લાના 20 લોકો જમ્મુ કાશ્મીર ખાતે મોરારી બાપુની કથામાં સુરેન્દ્રનગરથી ટ્રેનમાં ગયા હતા, જ્યાં કથા પૂર્ણ કરી તમામ લોકો વૈષ્ણોદેવી સહિત જમ્મુ કાશ્મીરના વિવિધ વિસ્તારમાં ફરવા માટે ગયા. પહેલગામ નજીક પ્રવાસીઓ પર આતંકવાદીઓએ હુમલો કર્યો. મોટી સંખ્યામાં હાલ લોકો ઘાયલ છે, જેઓ સારવાર અર્થે સરકારી દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે. આ ઘટનામાં ભાવનગરના 61 વર્ષીય વિનોદભાઈ ત્રિભુવનભાઈ ડાભીને હાથના ભાગે ગોળી વાગી છે અને તેમની પણ સારવાર ચાલી રહી છે.